સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે કીમ નદી પર જોવા મળી રહી છે। કીમ નદીના જળસ્તર સતત વધતા નદી ગાંડીતુર બની છે। કઠોદરા, બોલાવ સહિતના નીચાણવાળા ગામોમાં પાણી પ્રવેશ્યા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સતત નદીના સ્તર પર નજર રાખી રહ્યું છે અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા કીમ ખાતે એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ટીમ તમામ રેસ્ક્યુ બોટ, લાઈફ જેકેટ અને અન્ય જરૂરી બચાવ સાધનો સાથે સંપૂર્ણ સજ્જ છે। જરૂર પડે તાત્કાલિક બચાવ કામગીરી કરી શકાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। મારું નામ છે કોન્સ્ટેબલ રાજેશ સેન ચૌધરી। ટીમ નંબર 3 એસડીઆરએફ જૂથ 11 આવે। અહીંયા અમને પ્રાંત અધિકારી સાહેબ શ્રીઓના સૂચના મુજબ કીમ નદી કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કીમ નદીમાં અવારનવાર પૂરની ઘટના બને છે અને ઘણા બધા લોકો પ્રભાવિત થાય છે। તો એનો અનુસંધાને એના ભાગરૂપે અમને કીમ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। લોકોને શું અપીલ કરશો? લોકોને અમે અપીલ કરીશું કે બને ત્યાં સુધી જો તમારા વિસ્તારમાં પાણી ભરાતું હોય, જળસ્તર વધી રહ્યા હોય તો તમારે જે રહેઠાણની જગ્યા છે એ છોડી દેવાની અને નજીક જે રેસ્ક્યુ ટીમ છે કે કંટ્રોલ રૂમ છે એમને ફોન કરીને જાણ કરવી। કઈ કઈ સાધન સામગ્રીઓ છે અમારા પર? રેસ્ક્યુ બચાવ કામગીરી માટે અમારા પર લાઈફ જેકેટ છે, 2 રબર બોર્ડ છે, ઓબીએમ છે, પ્લસ રસ્તામાં જતા કોઈ ઝાડ પડી જાય કે પછી કોઈ દિવાલ બસે એના માટે અમારા પર પૂરતી સાધન સામગ્રી અવેલેબલ છે। સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, કીમ, સુરત।